હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા સ્થિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 2023ની ઉજવણી કરવામાં આવી। સુભાનપુરા ખાતે સીએચ વિદ્યાલયના બાળકોને સાથે રાખીને ઉર્જા બચતના સંદેશો આપવા સાથે પ્લે કાર્ડ અને પોસ્ટરો લઈને ઉર્જા રેલી યોજવામાં આવી। રેલીમાં બાળકીઓએ ઉર્જા બચત અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાના સૂત્રોચ્ચાર કરી જાગૃતતા ફેલાવી, જેમાં ગુજકોસ્ટમાં માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા સહયોગથી ચિરસ્થામાંથી ઉર્જા અને આબોહવામાં પરિવર્તન અંગે જાગૃતિ લાવવા ઉર્જા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 120 વિદ્યાર્થીઓ જોડાયા। ઉર્જા બચતના વિવિધ પ્લે કાર્ડ લઈને ઉર્જા બચાવવાના સૂત્રોચ્ચાર કરી લોકોમાં જાગૃતતા લાવવામાં આવી। રેલી ઝાંસીની રાણી સર્કલથી શરૂ થઈને હાઈટેન્શન રોડ અતિથિ ગૃહની સામેના હરિઓમનગરથી પસાર થઈ। પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વિદ્યાર્થીઓ પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોની જાણકારી આપી, તેનો દૈનિક જીવનમાં વપરાશ તથા ઉર્જાનો નીતિમય અને શાણપણ ભર્યો ઉપયોગ કરવા માટેની સમજણ આપવામાં આવી। વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ પર્યાવરણ સંબંધી ફિલ્મ એક ચિંતાજનક સત્ય પણ બતાવવામાં આવી। કાર્યક્રમને અંતે ચિત્ર સ્પર્ધા, તત્કાલ વક્તૃત્વ સ્પર્ધા તેમજ ઉર્જા ક્વિઝ યોજાઈ। સ્પર્ધાના વિજેતાઓને ઇનામથી પણ નવાજવામાં આવ્યા। મારું નામ નિશા નંદની આલોક કુમારભાઈ છે। હું અહીં સીએચ વિદ્યાલયથી આવી છું અને અમે આજે વિજ્ઞાન માટે બહુ મોટી જાણકારી મળી છે અને અમે અહીં સૌર ઉર્જા અને સોલર પેનલ બધા માટે જાણકારી મળી છે। સોલર ઉર્જાને કેવી રીતે અમે સંગ્રહ કરીને ફરી ઉપયોગ કરી શકીએ એ માટે અમને જાણકારી મળી છે અને એના સાધનો પણ અમે જોયા છે। શું નામ તમારું? નિશા નંદની। આજે શું વિશેષ દિવસ છે ને શું આયોજન કરવામાં આવ્યું? આજે ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતો અથવા તો ઉજવણી કરાતો કાર્યક્રમ એટલે ઉર્જા સંરક્ષણ દિન। ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કારણ કે લોકો ભોગ પ્રધાન પ્રવૃત્તિમાંથી પાછા વળે અને ઉર્જા શાણી ખરીદી કરતા થાય। આવનારી જે પેઢી છે એ ઉર્જા કટોકટીથી બચી શકે અને આપણે બધાએ પુનઃપ્રાપ્ય ઉર્જાના જે ઉપકરણો જે છે, સોલાર કુકર, સોલાર વોટર હીટર, સોલાર રૂફટોપ જેવી સરકારશ્રીની જે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની જે યોજનાઓ છે એનો મેક્સિમમ ઉપયોગ કરી આપણી પૃથ્વીને બચાવવાનું, એને જતન કરવાનું અને આવનારી પેઢી માટે પણ રહેવાલાયક આ વાતાવરણ બની શકે એવો આ આશય હતો। થેન્ક યુ। તમે ક્યાં આવ્યા છો? કયો દિવસ છે? તમને શું જાણકારી મળી હતી? મારું નામ ખુમાન ચાંદની છે। હું સીએચ વિદ્યાલયમાંથી આવી છું। હું ધોરણ 8માં ભણું છું। આજે અમને વિજ્ઞાન દિવસ માટે લોક વિજ્ઞાન કેન્દ્રમાં લઈને આવ્યા હતા। ત્યાં અમને ઘણી બધી સૌર ઉર્જાનો સાધનો દેખાડ્યા અને સમજવા મળ્યું કે આનો શી ઉપયોગ થાય છે અને તેના બધા ઉપયોગ કહેવામાં આવ્યા અને અમને કહેવામાં પણ આવ્યું કે આ તમને કઈ રીતે, કઈ જગ્યાએ અને કેવી રીતે મળશે।